નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ એસઓજી પોલીસનો સપાટો। ગોપાલપુરા ખાતે આવેલું મયુર સેલ્સનું ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું। નિયત જથ્થા કરતાં વધુ ફટાકડાનો જથ્થો તેમજ 31મી માર્ચના રોજ ગોડાઉનનો પરવાનો પણ પતી ગયો હોવા છતાં રિન્યૂ કરાવ્યો ન હતો। આણંદ એસઓજી પોલીસે નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલા ગોપાલપુરા ગામની સીમમાં આવેલા મયુર સેલ્સના ગોડાઉનમાંથી નિયત કરતાં વધુ ફટાકડાનો જથ્થો તેમજ લાયસન્સ પણ પતી ગયું હોવા છતાં ધમધમતું હોય તેને વહીવટી તંત્ર દ્વારા સીલ મારી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। તાજેતરમાં જ ડીસા ખાતે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં 20થી વધુના મોત થયા બાદ સમગ્ર ગુજરાતમાં આવા ફટાકડાના ગોડાઉનો ઉપર તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે આણંદ એસઓજી પોલીસની ગઈકાલે માહિતી મળી હતી કે ગોપાલપુરા ખાતે આવેલા મયુર સેલ્સના ગોડાઉનનું લાયસન્સ પતી ગયું હોવા છતાં પણ મોટી માત્રામાં ફટાકડાનો જથ્થો ઉતારવામાં આવ્યો છે, જેને લઈને પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને તપાસ કરતાં લાયસન્સ 31/3/25ના રોજ પતી ગયું હતું, તેમ છતાં પણ રિન્યૂ કરાવ્યું ન હતું। ગોડાઉનમાં તપાસ કરતાં નિયત મર્યાદા કરતાં વધુ વિવિધ ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો, જેથી ચોંકી ઉઠેલી પોલીસે તુરત જ શહેર મામલતદારને જાણ કરતાં તેઓ પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા અને ગોડાઉનને સીલ મારી દેવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે મયુર સેલ્સના નામે નગરપાલિકાની સામે તેમજ સરદારગંજમાં દુકાનો આવેલી છે અને ત્યાં પણ સિઝનેબલ ધંધો કરવામાં આવે છે। નગરપાલિકાની સામે આવેલી દુકાનમાં ગત તારીખ 9/8/2021ના રોજ સાંજના સુમારે પ્રચંડ કહેવાય છે કે ગુજરાતમાં ફટાકડાની ગુજરાતની સૌથી મોટી આગ લાગી હતી, જેને લઈને ભારે અફરાતફરી મચી જવા પામી હતી। આગની જ્વાળાઓએ બાજુના કોમ્પ્લેક્સને ચપેટમાં લઈ લીધું હતું અને સ્પાન ઇલેક્ટ્રોનિક્સની હોમ એપ્લાયન્સની ઘણી બધી વસ્તુઓ બળીને ખાખ થઈ જવા પામી હતી અને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું। આટલી બધી નિષ્કાળજી છતાં પણ તંત્ર દ્વારા સુનિલ કનૈયાલાલ ખટવાણી ઉર્ફે સોનુને વહીવટી તંત્ર દ્વારા લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, જેને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। હવે જ્યારે નિયત કરતાં વધુ ફટાકડાનો જથ્થો મળવા ઉપરાંત લાયસન્સની અવધિ પણ પૂર્ણ થઈ હોય ત્યારે વહીવટી તંત્ર દ્વારા પગલાં લેવામાં આવશે કે ઘીના ઠામમાં ઘી હોમાશે ના સવાલ પણ આણંદની જનતામાં ઉઠી રહ્યા છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।